12 નવેમ્બર એટલે કે 1 મહિનો અને 1 દિવસ પહેલા સંદેશ ન્યૂઝ દ્વારા ખ્યાતિના કાળા કારનામાનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો અને રાજ્યમાં હડકંપ મચી ગયો હતો। 112 લોકોના જીવ લઈ લીધા છે આ ખ્યાતિ હોસ્પિટલે, પણ એની સામે તપાસ શું, એની સામે વારંવાર અમે સવાલ ઉઠાવતા આવ્યા છીએ। પછી આરોગ્ય વિભાગ પર હોય કે ક્રાઇમ બ્રાન્ચ અને પોલીસ ઉપર હોય, આખરે પોલીસ પર દબાણ આવ્યું છે અને ફરાર આરોપીઓ, મુખ્ય આરોપીઓમાંથી એક રાજશ્રી કોઠારીને ઝડપી લેવામાં આવી છે। ઝડપી લેવામાં આવી છે કે પછી રાજશ્રી કોઠારી સામેથી હાજર થયા છે, એક પ્રશ્ન છે। પણ ક્રાઇમ બ્રાન્ચનું કહેવું છે કે તેમણે રાજશ્રી કોઠારીને ઝડપી લીધી છે। આ પહેલા પણ સંજય પટોળિયા માટે એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમને ઝડપી લીધા હતા, પણ એ પણ શંકાના ઘેરામાં છે, કારણ કે સૂત્રોનું કહેવું છે કે સંજય પટોળિયા સામેથી જ હાજર થયા છે। પણ આ રાજશ્રી કોઠારીને હવે ઝડપી લેવાનો દાવો કરવામાં આવ્યો છે। ઝડપી લીધા પછી હવે શું કાર્યવાહી થાય છે એ સૌથી મહત્વની વાત છે। ડાયરેક્ટર એવા રાજશ્રીબેન કોઠારી તારીખ 13/11/2024 રોજ તેઓના ઉપર ચિરાગ રાજપૂત અને રાહુલ જૈન દ્વારા એમને ફોન કરવામાં આવેલો કે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે અને પોલીસ આપણી ધરપકડ કરશે, એટલે આપણે ભાગી જવું પડે। ટેકનિકલ સોર્સ અને સાયબર ટેકનિકલ દ્વારા અમને અમુક નંબરો મળેલા હતા। આ નંબરો અને અમારી ત્યાંની ટીમ દ્વારા હ્યુમન સોર્સ દ્વારા ખરાઈ કરતા ગઈકાલ રાત્રે રાજેશ્રીબેન અને એમના પતિ કોટાથી ભીલવાડા તરફ જનાર છે। વધુ માહિતી સાથે સહયોગી સંવાદદાતા જિગ્નેશ જોડાયા છે। જિગ્નેશ, સવાલ થવો સ્વાભાવિક છે અહીંયા આગળ કે 1 મહિનો ને 1 દિવસ પછી રાજશ્રી કોઠારી ઝડપાઈ છે। આજ રાજશ્રી કોઠારી 2 દિવસ સુધી એમના બંગલામાં હતી, ત્યારે કોઈ પોલીસવાળા ત્યાં ગયા નહીં, કોઈએ ધરપકડ કરી નહીં, નોંધ સુદ્ધા લીધી નહીં, પણ એ બાહોશ ક્રાઇમ બ્રાન્ચ કે જે મોટા મોટા ગમે તે ગુનેગારો હોય પાતાળ ચીરીને પણ લઈ આવે છે। રાજશ્રી કોઠારીને ઝડપવામાં 1 મહિનો 1 દિવસ આખરે કેમ લાગ્યો અને ખરેખરમાં ઝડપી લેવામાં આવ્યા છે કે પછી સંજય પટોળિયાની જેમ આમાં પણ શંકાનું ચકેડું ફરી રહ્યું છે? વાત કરવામાં આવે નુપુર, તો રાજશ્રી કોઠારીને ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી છે તેવું કહેવું ખોટું નથી, કારણ કે રાજશ્રી કોઠારી છેલ્લા 1 મહિનાથી રાજસ્થાનના અંતરિયાળ વિસ્તારો જેમાં ડુંગરપુર, ઉદયપુર અને તેના આસપાસના જે નાના નાના ગામો છે ત્યાં પ્રાઇવેટ પ્રોપર્ટીમાં તે રોકાણ કરતી હતી। કોઈ પણ જગ્યાએ હોટલો કે કોઈ પણ મોટા રિસોર્ટમાં તેને રોકાણ નથી કર્યું, તે ત્યાં રોકાતી હતી અને ત્યાંથી તેને ઝડપી લેવામાં આવી છે। છેલ્લા 1 મહિનાથી પોતાના પરિવારજનોના નામે, અન્ય લોકોના નામે તે બુકિંગ કરાવતી અને રિસોર્ટ કે હોટલ જવા નહીં બદલે જે પ્રાઇવેટ ફાર્મ હાઉસ છે કે જ્યાં કોઈ પણ પ્રકારની એન્ટ્રી કે આધાર કાર્ડની જરૂર નથી પડતી ત્યાં તે રોકાતી હોવાની હકીકત સામે આવી હતી। છેલ્લા 1 મહિનાથી તે ફરાર હતી, તે સમય દરમિયાન તેને કોને કોની મદદ લીધી તે મામલે પોલીસ તપાસ કરી રહી છે, પરંતુ રાજશ્રી કોઠારીના સાથે પ્રદીપ કોઠારી કે જે તેના પતિ છે તેમને પણ પોલીસે અત્યારે અટકાયતમાં લીધા છે, કારણ કે તેઓ પણ તેની સાથે હતા। આખા કેસની વાત કરવામાં આવીએ તો કોરોના કાળ પહેલા એટલે કે 2020 પહેલા આ હોસ્પિટલમાં પ્રદીપ કોઠારી પોતે ભાગીદાર હતો 4%નો, એટલે કે જે અત્યારે રાજશ્રી કોઠારી પાસે જે ટકાવારી હતી તે જ ટકાવારી 3.61%ની ટકાવારી એ સમયે પ્રદીપ કોઠારી પાસે હતી। પરંતુ 2022માં જ્યારે એશિયા બેરિયાટ્રિક હોસ્પિટલને કન્વર્ટ કરી અને ખાતી હોસ્પિટલ બનાવવામાં આવી, નવા ડિરેક્ટરો અને નવા CEO એડ થયા, ત્યારે પ્રદીપ કોઠારી પોતે વોકઆઉટ કરી જાય છે, પોતે નીકળી જાય છે અને પોતાની પત્ની રાજશ્રી કોઠારીનું નામ 3.61%ના ભાગીદારીમાં નાખે છે અને ત્યારબાદ આ આખો ખેલ રચાયો હતો અને જેમાં રાજશ્રી કોઠારી અત્યારે કાયદાકીય ગૂંચવણમાં ઊભા થયા છે। બીજી તરફ જ્યારે રાજશ્રી કોઠારીની પૂછપરછ કરવામાં આવી તથા અન્ય આરોપીઓની પૂછપરછ થઈ ત્યારે પણ તેને કબૂલાત આપી હતી કે રાજશ્રી કોઠારી દર વખતે મેનેજમેન્ટ મિટિંગમાં હાજર રહેતી હતી, નુકસાનમાં જતી હોસ્પિટલનો ખર્ચો કાઢવા તથા આવક ઊભી કરવા માટે તે ડોક્ટરોને, જે મેનેજમેન્ટ ટીમ છે તેમને અને જે દરેક ગામોની અંદર કેમ્પ આયોજિત કરતા હતા તેવા તમામ લોકોને પ્રેશર ક્રિએટ કરતા હતા અને ત્યાંથી દર્દીઓ વધુ માત્રામાં લાવવા માટે પ્રેશર આપવામાં આવતું હતું। માટે આખા કેસની અંદર રાજશ્રી કોઠારી પણ એટલી જ સહભાગી છે કે જેમાં પ્રશાંત વજીરાણી ઓપરેશન કર્યા અને દર્દીઓના મૃત્યુ થયા અને તે દર્દીઓને હોસ્પિટલ સુધી ખેંચી લાવવાનું પ્રેશર આજ રાજશ્રી કોઠારી કરતી હોવાનું ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું છે।